અરબ સાગરમાં નવું વાવાઝોડું વરસાદનો નવો રાઉન્ડ ભારતના અનેક રાજ્યોની અંદર વાતાવરણમાં મોટા ફેરફાર આવ્યા છે। ગુજરાત રાજ્યની અંદર ઠંડીનો ચમકારાની અંદર પુષ્કળ વધારો, ફરીથી ગુજરાત ઉપર વરસાદના વાદળો ઘેરાતા જોવા મળી રહ્યા છે। અરબ સાગરના દરિયાની અંદર સાથે સાથે બંગાળની ખાડીના દરિયામાં નવી હલચલો સક્રિય થતી જોવા મળી રહી છે। સિસ્ટમનો ઘેરાવો અરબ સાગરથી લઈને બંગાળની ખાડીના વિસ્તારોમાં ભયંકર તીવ્ર અસરો દર્શાવતો જોવા મળી રહ્યું છે। આ વરસાદી સિસ્ટમ દક્ષિણ ભારતના વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે જળબંબાકાર વરસાદી માહોલ અત્યારે જોવા મળ્યો છે। ઠેર ઠેર રાજ્યોની અંદર ટેમ્પરેચરની અંદર અત્યારે ઘટાડો, પુષ્કળ ઠંડીની અંદર વધારાનું પ્રમાણ જોવા મળી રહ્યું છે। ગુજરાતના વાતાવરણની અંદર હાલ મિત્રો એક સાથે ડબલ ઋતુનો અહેસાસ ગુજરાતની અંદર થઈ રહ્યો છે। નવેમ્બર મહિનાના અંત પહેલા વરસાદનો નવો રાઉન્ડ ફરીથી ભૂક્કા બોલાવતો જોવા મળવાનો છે। અરબ સાગરના દરિયામાં સક્રિય બનેલું નવું વાવાઝોડું હાલ મિત્રો ભયંકર સ્વરૂપ ધારણ કર્યું છે અને મિત્રો તમે જોઈ શકો છો અત્યારે હાલ અરબ સાગરના દરિયાની અંદર બનેલા વાવાઝોડાની ઝડપ પણ 130 કિલોમીટરથી લઈને 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ વાવાઝોડું દરિયાના માધ્યમથી ભારત દેશ તરફ ગતિ કરતું જોવા મળી રહ્યું છે। વાવાઝોડાની દિશા ભારત દેશ તરફ હોવાના કારણે તમે જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયાની અંદર પણ એક મજબૂત ડીપ ડિપ્રેશન સક્રિય બનીને ધીમી ગતિએ આગળ વધતી જોવા મળી રહી છે। દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં અત્યારે તમે જોઈ શકો છો કમોસમી વરસાદ ભૂક્કા બોલાવતો જોવા મળી રહ્યો છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ગુજરાત ઉપર ફરીથી ઠંડીનો ચમકારો સાથે માવઠાનું નવું સંકટ અને વરસાદ અંગે નવી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે। આજથી લઈને મિત્રો આવનારા 10 દિવસની અંદર ગુજરાતના વાતાવરણની અંદર મોટા ફેરફાર આવતા જોવા મળવાના છે। આ સાથે મિત્રો અરબ સાગરના દરિયામાંથી આવતા તોફાની પવનો ગુજરાત સાથે અથડાતા જોવા મળવાના છે। ગુજરાત ઉપર પવનની તીવ્રતા 70થી લઈને 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હાલ મિત્રો અત્યારે ચારેય દિશાઓમાંથી આવી રહેલા અત્યારે તોફાની પવનોનો ઘેરાવો અત્યારે ગુજરાત ઉપર ઘેરાઈ રહેલો જોવા મળી રહ્યો છે। ચારેય દિશાઓમાંથી આવી રહેલા જે તોફાની પવનોના કારણે તમે જોઈ શકો છો ગુજરાતની અંદર એક હળવું હવાનું દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। ઓમાનના વિસ્તારોથી લઈને ખાસ મિત્રો તમે જોઈ શકો છો મોસ્કોટના વિસ્તારો અને ગુજરાતના વિસ્તારોમાં હવાના હળવા દબાણ, નવી લો પ્રેશર અને તેમની અસરો અત્યારે ગુજરાત ઉપર વર્તાતી જોવા મળી રહી છે। ગુજરાતના ઠેર ઠેર જિલ્લાઓમાં 19 ડિગ્રીથી લઈને 22 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર આમ તો રાજ્યની અંદર અત્યારે ધીમી ગતિએ ઠંડીની અંદર વધારો થતો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને મિત્રો ગુજરાત રાજ્યની અંદર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોથી લઈને કચ્છના પંથકોની અંદર અને મિત્રો દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના જે વિસ્તારોમાં તમે જોઈ શકો છો ઠંડા પવનોનો લહેર અત્યારે ફૂંકાતા જોવા મળી રહ્યા છે। ચારેય દિશાઓમાંથી ઠંડા પવનો ગુજરાત ઉપર ફૂંકાતા હોવાના કારણે હાલ વાતાવરણીય અસ્થિરતા થતી જોવા મળી છે, મોટા બદલાવ થતા જોવા મળી રહ્યા છે। આમ મિત્રો જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલું હવાનું હળવું દબાણ અત્યારે હાલ ગુજરાત ઉપર પોતાનો ઘેરાવો મજબૂત બનાવતું જોવા મળી રહ્યું છે અને બંગાળની ખાડીની અંદર ડીપ ડિપ્રેશનવાળી સિસ્ટમની ઘાતક ગુજરાત સુધી અત્યારે હાલ લંબાયેલી જોવા મળી રહી છે અને હવે આ ડીપ ડિપ્રેશન મિત્રો તમે જોઈ શકો છો બંગાળની ખાડીના માધ્યમ થકી અરબ સાગરથી લઈને દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠાના જે વિસ્તારો હોય ત્યાં ડીપ ડિપ્રેશન ત્રાટકવાની તૈયારી કરતું જોવા મળી રહ્યું છે। આમ તો મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતની અંદર હજુ પણ ઠંડીનો ચમકારાની અંદર અઢળક વધારો થતો જોવા મળવાનો છે। વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થતો જોવા મળવાનો છે। ગુજરાત ઉપર ભૂક્કા બોલાવતો જોવા મળવાનો છે। ગુજરાતની અંદર ઠંડીની સાથે ફરીથી માવઠું ભૂક્કા બોલાવતું જોવા મળવાનું છે અને ઠેર ઠેર જિલ્લાઓમાં મોટા ફેરબદલ થતા જોવા મળવાના છે। ફરીથી મેઘરાજાની નવી ઇનિંગ ગુજરાત ઉપર સર્જાવાની છે। સાથે સાથે મિત્રો નવો રાઉન્ડ ગુજરાત ઉપર જામતો જોવા મળવાનો છે અને અત્યારે મિત્રો તમે જોઈ શકો છો વાવાઝોડાની અસરોના કારણે દક્ષિણ ભારતની અંદર કોયમ્બતુર લાગુના વિસ્તાર, પોંડુચેરી, તાજાવર, શ્રીલંકાના સંપૂર્ણ પંથકોની અંદર આ સાથે મિત્રો તમે જોઈ શકો છો મદુરાઈ દરિયાઈ કાંઠાના ભાગો, બેંગલુરુ, તમિલનાડુ, કેરળ, હૈદરાબાદ, બેંગલવી, વિશાખાપટ્ટનમ દરિયાઈ કાંઠાના જે વિસ્તારોમાં તમે જોઈ શકો છો તોફાની પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે।
આ સાથે મિત્રો કમોસમી વરસાદ ભયંકર હાહાકાર મચાવતું જોવા મળવાનું છે। અત્યારે મિત્રો તમે જે રીતે જોઈ શકો છો એ રીતે વરસાદી સિસ્ટમ પણ આ સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે જોવા મળી રહી। આ સાથે મિત્રો જો વાત કરીએ તો વાદળોના ઝુંડ પણ અત્યારે હાલ આ સિસ્ટમના ઘેરાવાના ભાગરૂપે અત્યારે અસરો છે એ દર્શાવતા જોવા મળી રહ્યા છે। આ જ કારણે મિત્રો આ વિસ્તારોની અંદર અત્યારે તીવ્ર વાતાવરણીય અસ્થિરતા આવી છે। અત્યારે મિત્રો તમે જોઈ શકો છો સતત ફેરફાર વાતાવરણમાં થતો જોવા મળી રહ્યો છે અને મિત્રો એમના જ કારણે દરિયાઈ કાંઠાના જે વિસ્તારોની અંદર ફરીથી મિત્રો અત્યારે ટેમ્પરેચરની અંદર અત્યારે વધારો થતો જોવા મળી રહ્યો છે। હવે મિત્રો આપણે જાણીશું કે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ એટલે કે જે મિત્રો હવામાન વિભાગ તરફથી અત્યારે જે ભારત દેશ છે સાથે મિત્રો જે આ વરસાદી સિસ્ટમ બની છે એમને લઈને અત્યારે ખાસ કરીને જે હવામાન વિભાગ છે હવામાનની સંસ્થા ખાસ કરીને મિત્રો IMD તરફથી મિત્રો અત્યારે જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અત્યારે ખાસ કરીને વરસાદને લઈને શું આગાહી કરવામાં આવી છે, માવઠા સ્વરૂપે શું વરસાદ પડશે કે પછી ઠંડીનો ચમકારા વચ્ચે અત્યારે હાલ શિયાળા ઋતુની વચ્ચે અત્યારે ચોમાસા જેવો માહોલ છે કે ગુજરાતમાં તો ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે તેમને લઈને અત્યારે શું આગાહી કરવામાં આવી છે તેમની સવિસ્તાર માહિતી મેળવીએ। તો કે મિત્રો ખાસ કરીને જો મિત્રો દરેક હવામાન સમાચાર જણાવું એ પહેલાં જો તમે ચેનલ પર જો નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને એક લાઇક આપી દેજો। તો ખાસ કરીને મિત્રો હવે આપણે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે મિત્રો હવામાન વિભાગ તરફથી જે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે તેમના વિશે સવિસ્તાર માહિતી મેળવીએ। તો કે મિત્રો તમે ખાસ જોઈ શકો છો આજે 20મી નવેમ્બર અને આજે બુધવાર થયો છે। તો મિત્રો આપણે જાણીએ કે અત્યારે ગુજરાતનું વાતાવરણ કેવું છે। તો અત્યારે તમે ખાસ કરીને જોઈ શકો છો ગુજરાતમાં અત્યારે કોઈ પણ વરસાદની કે કોઈ પણ પ્રકારની અત્યારે હાલ આગાહી કોઈ પણ પ્રકારનું એલર્ટ અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ એટલે કે જે IMD છે તેમના તરફથી અત્યારે કોઈ પણ અત્યારે ચેતવણી જાહેર કરવામાં નથી આવી। પરંતુ નવાઈની વાત એ છે કે આ ભાગોની અંદર તમે જોઈ શકો છો જેમાં ખાસ કરીને આ મેઘાલય લાગુનો વિસ્તાર છે, અસમ લાગુનો વિસ્તાર છે જ્યાં મેં સ્ટાર આપ્યો છે। પરંતુ જે આ ઉત્તર ભારતના જે આ ભાગો છે ત્યાં મિત્રો તમે જોઈ શકો છો પંજાબ હોય, બિહાર હોય, આ સાથે મિત્રો તમે પર્વતીય વિસ્તારો છે ખાસ કરીને મિત્રો જે હિમવર્ષા પડવાને લઈને, કાતિલ ઠંડી પડવાને લઈને, ભારે ઠંડી પડવાને લઈને ખાસ કરીને મિત્રો અત્યારે છે આ ભાગોની અંદર અત્યારે હવામાન વિભાગ અત્યારે હાલ ચેતવી રહ્યું છે ત્યાંના લોકોને ભારે ઠંડી પડશે। જાકલ સ્વરૂપે ખાસ કરીને મિત્રો વરસાદી માવઠા કમોસમી વરસાદ પડતા હોય તેવા સમાચાર છે। પરંતુ અત્યારે આ પશ્ચિમ બંગાળના ભાગો છે, પશ્ચિમી ભારતના જે રાજ્યો છે ત્યાં અત્યારે વાતાવરણ બગડતું જોવા મળી રહ્યું છે। આનું મુખ્ય કારણ મિત્રો જે વાતાવરણીય અસ્થિરતા છે જેમના કારણે આ ભાગોની અંદર અત્યારે યલો એલર્ટની ચેતવણી હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી છે। એટલે કે મિત્રો કહી શકાય કે આ ભાગોની અંદર અત્યારે ફરી એકવાર ચોમાસા જેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। ભર શિયાળે જે મિત્રો ખાસ કરીને વાતાવરણ હંમેશા ઠંડુ હોય પરંતુ જે વાતાવરણીય અસ્થિરતા છે વાતાવરણીય અસ્થિરતાના કારણે મિત્રો તમે જોઈ શકો છો ભારતના નિશાનવાળા ભાગો છે એટલે કે મિત્રો કહી શકાય કે આ દક્ષિણી ભારતના જે ભાગો છે ત્યાં અત્યારે હાલ મિત્રો શિયાળા જેવો માહોલ હોય પરંતુ અત્યારે જે વાતાવરણની અસ્થિરતા છે એટલે કે બંગાળની ખાડી અને અરબ સાગરની જે ઊંડાણવાળા ભાગો છે ત્યાં અત્યારે નવા વરસાદી સિસ્ટમો નવી વરસાદી સિસ્ટમ નવી હલચલો સક્રિય થતી જોવા મળી છે। સક્રિય થવાના ભાગરૂપી આ ભાગોની અંદર ફરીથી અત્યારે યલો એલર્ટની ચેતવણી છે અત્યારે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી હાલ જાહેર કરવામાં આવી છે। એટલે કે આંધી તુફાન વંટોળ સાથે આ ભાગોની અંદર મેઘરાજા મન મૂકીને વરસતા જોવા મળવાના છે। પરંતુ મિત્રો 21 તારીખના રોજ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આગાહી દર્શાવવામાં આવી જે મિત્રો ગુજરાતનું વાતાવરણ તેદી પણ ખાસ કરીને ચોખ્ખું છે। ગુજરાતમાં કોઈ પણ વરસાદની કે માવઠા પડવાને લઈને આગાહી નથી પરંતુ જે મિત્રો ઉત્તર ભારતના જે આ ભાગો તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો પંજાબ લાગુ વિસ્તાર, દિલ્હી લાગુના વિસ્તાર આ ભાગો છે ત્યાં મિત્રો ખાસ કરીને હિમવર્ષા પડવાને લઈને, કાતિલ ઠંડી પડવાને લઈને, પ્રદૂષણમાં પણ ખાસ કરીને મિત્રો અત્યારે જોવા મળ્યું છે અત્યારે નવા સમાચાર। પરંતુ જે મિત્રો આ ભાગોની અંદર બે રાજ્યોની અંદર જે ખાસ કરીને વરસાદની આગાહી હતી પરંતુ જે આ દરિયાઈ કાંઠાનો જે આ ભાગ છે ત્યાં જ મિત્રો વરસાદની સંભાવના જોવા મળી છે। પરંતુ જે મિત્રો અરબ સાગર અને બંગાળની ખાડીના જે આડીને આવેલા ભાગ છે અરબ સાગર અને આ બંગાળની ખાડી ત્યાં મિત્રો અત્યારે વરસાદની સંભાવના જોવા નથી મળી। કમોસમી વરસાદ પડશે જી આ મિત્રો કમોસમી વરસાદ સ્વરૂપે જે ખાસ કરીને વાદળોના ઝુંડ છે એમના કારણે મિત્રો કમોસમી વરસાદ છે માવઠાનો માર છે મિત્રો ત્યાંના વાસીઓ છે એમને સહન કરવો પડશે। પરંતુ મિત્રો જેમ જેમ દિવસો પસાર થયા તેમ તેમ વાતાવરણીય અસ્થિરતા આવી એટલે કે મિત્રો તમે જોઈ શકો છો 22-23 નવેમ્બરના રોજ ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું સાથે મિત્રો વરસાદની માત્રા ખાલી આ એક જ ભાગ છે પશ્ચિમ બંગાળનો જે ભાગ છે પશ્ચિમી ભારતનો જે ભાગ છે જે મિત્રો દરિયાને અડીને આવેલો ભાગ છે ત્યાં મિત્રો ખાસ કરીને યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે। અમુક ભાગોમાં હળવા તો અમુક ભાગોમાં મિત્રો અતિભારે વરસાદ નોંધાતા જોવા
મળવાના છે। પરંતુ નવાઈની વાત એ છે કે મિત્રો 24 તારીખ અને 25 તારીખ, સૌપ્રથમ 24 તારીખના રોજ તમે સમગ્ર ભારત દેશનો નકશો જોશો। ભારતમાં કોઈ પણ વરસાદની કે કોઈ પણ માવઠા પડવાને લઈને કે કોઈ પણ મિત્રો હિમવર્ષા પડવાને લઈને આગાહી નથી। સમગ્ર ભારત દેશમાં ચોખ્ખું વાતાવરણ, સૂકા પવનો ફૂંકાતા જોવા મળ્યા। પરંતુ જે વાતાવરણની અસ્થિરતા શરૂ થશે એ છે 25 નવેમ્બરના પછીના દિવસો, એટલે કે 25થી મિત્રો ડિસેમ્બર મહિના દરમિયાન નવા વાવાઝોડા છે એ સૌપ્રથમ તો મિત્રો ભારતના જે દક્ષિણી ભારતના જેટલા પણ રાજ્યો છે ત્યાં અસર કરશે। અને જો તેમાં પણ કોઈ અસ્થિરતા રહેશે, કોઈ પણ જો મિત્રો બને એવા સંજોગો અત્યારે જોવા મળી રહ્યા છે, પરિબળો જો વાવાઝોડા બનવાને લઈને હશે, તો જેમના કારણે મિત્રો આપણા ગુજરાત છે, આ સાથે મિત્રો જો ભારતના અન્ય કોઈ પણ ભાગો હોય, હૈદરાબાદ હોય, આ સાથે મિત્રો નાગપુર લાગુના વિસ્તાર, ગ્વાલિયર લાગુના વિસ્તાર, મહારાષ્ટ્ર, મુંબઈ, આ તમામ મિત્રો આ ભાગોની અંદર આ વરસાદી સિસ્ટમનો માર છે એ ત્યાંના વાસીઓને થતો જોવા મળવાનો। હવે મિત્રો આપણે એ જ જાણીશું જે વાવાઝોડું બનશે એ કઈ રીતનું આકાર પામશે અને કઈ રીતની આગાહી અત્યારે હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી છે। મિત્રો તમે સૌપ્રથમ જોઈ શકો છો 26 તારીખ પછીના દિવસો, એટલે કે 25 નવેમ્બર પછીના જે દિવસો હોય છે, એટલે કે જે આ નવેમ્બર મહિનાનું જે અંતિમ સપ્તાહ છે તેમાં તમે જોઈ શકો છો ખાસ કરીને આ ભાગોની અંદર ફરી એકવાર કાતિલ ઠંડી વચ્ચે મેઘરાજા પણ મન મૂકીને વરસતા જોવા મળવાના છે। કારણ કે મિત્રો અત્યારે હવામાન વિભાગ તરફથી જે દક્ષિણ ભારતના જે ભાગો છે, ચેન્નઈ હોય, પુડુચેરી લાગુના વિસ્તાર હોય, વિશાખાપટ્ટનમ લાગુના વિસ્તાર છે, હૈદરાબાદ લાગુના વિસ્તાર છે, બેંગલુરુ લાગુના વિસ્તાર છે, મદુરાઈ લાગુના વિસ્તાર છે, રામેશ્વર લાગુના વિસ્તાર છે, તિરુપતિ લાગુના વિસ્તાર છે, કેરળ, કર્ણાટક, આ તમામ આ ભાગોની અંદર ફરી એકવાર આંધી, તૂફાન, વંટોળ સાથે વીજળીના ચમકારા સાથે ખાસ કરીને મિત્રો જોઈ શકો છો એ રીતે। હવે હું તમને રેન અને ઠંડર વિશે વાત કરીશું એ પહેલાં ખાસ કરીને સેટેલાઇટ પિક્ચર ઉપરથી નજર કરીએ તો અત્યારે તો મિત્રો આ દક્ષિણ ભારતમાં જે વરસાદી સિસ્ટમ વચ્ચે ખાસ કરીને મિત્રો બંગાળના જે ભાગોમાં હતી એ વરસાદી સિસ્ટમ અત્યારે અરબ સાગરના જે આ ઊંડાણવાળા ભાગો છે ત્યાં અત્યારે પહોંચેલી જોવા મળી રહી છે। પરંતુ મિત્રો જે અત્યારે આ ભાગની અંદર આ વરસાદી વાવાઝોડું બની રહ્યું છે, એટલે કે અરબ સાગરના ઊંડાણવાળા ભાગોમાં વાવાઝોડું બન્યું છે, જેમના કારણે ગુજરાતનું વાતાવરણ અત્યારે અસ્થિર છે। ગુજરાતમાં પણ મિત્રો જ્યાં સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, પશ્ચિમી વિક્ષેપ, એટલે કે જે મિત્રો પર્વતીય ભાગો તરફથી જ્યાં સુધી હિમવર્ષા પડવાની શરૂઆત નહીં થાય અને ત્યાંથી પવનો ફૂંકાતા શરૂ નહીં થાય ત્યાં સુધી ગુજરાતનું વાતાવરણમાં મિત્રો હજી પણ ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધતું જોવા મળવાનું છે। તો ગુજરાતના કયા ભાગો હશે જ્યાં મિત્રો ગરમી અને ઉકળાટનું પ્રમાણ હવે દિવસ દરમિયાન વધતું જોવા મળવાનું છે, તો કે મિત્રો બપોરના સમયગાળા આવે ત્યારે મિત્રો ગુજરાતની ધરતી તપતી છે। સૂર્યનારાયણ ભગવાન પણ અત્યારે તપી રહ્યા હોય એ રીતનો માહોલ જોવા મળી રહ્યો છે। ગુજરાતની ધરતી તપી રહી છે, રોગચાળો ફેલાઈ રહ્યો છે। આમ તો મિત્રો ડબલ ઋતુનો અહેસાસ થતાં અત્યારે રોગચાળો છે મિત્રો ફેલાઈ રહ્યો છે। તો સૌપ્રથમ વહેલી સવારે અને મોડી સાંજ દરમિયાન તો ઠંડીનો પારો વધ્યો, ઠંડીની અંદર વધારો થયો, પરંતુ જે બપોરનો સમયગાળો છે બપોરથી સાંજનો ત્યાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ અત્યારે જોવા મળી રહ્યું છે, જેમના કારણે મિત્રો અત્યારે રોગચાળો ફેલાઈ રહ્યો છે। તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે જે ગુજરાત રાજ્યના જે દક્ષિણી ગુજરાત હોય કે પછી જે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો હોય, અરબ સાગરને અડીને આવેલા તમામ વિસ્તારો, ત્યાં મિત્રો બપોર દરમિયાન ખાસ કરીને ભારે ગરમી, ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે। એટલે મિત્રો ત્યાંના જે વિસ્તારો છે ત્યાં 28થી લઈને મિત્રો 30 ડિગ્રી સરેરાશ તાપમાન જોવા મળી રહ્યું છે। જે મિત્રો ઉનાળામાં તાપમાન હોય એવી અત્યારે હાલ ધરતી છે, ગુજરાતની ધરતી તપી રહેલી જોવા મળી રહી છે। આ સાથે મિત્રો જો વાત કરીએ તો દક્ષિણ ગુજરાત ઉપરથી નજર કરીએ તો જે મહત્તમ તાપમાન છે, એટલે કે જે ગરમીનો પારો અત્યારે વધી રહ્યો છે એમનું મુખ્ય કારણ શું છે તો એના વિશે વાત કરીએ તો કે મિત્રો વલસાડમાં 30 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે, સુરતમાં 31 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે। આજે મિત્રો જે આંકડા આપું છું એ મિત્રો ખાસ કરીને હંમેશા સેલ્સિયસ સુધીના તાપમાનમાં છે, એટલે કે મિત્રો જે ઉકળાટ અને ગરમીનું જે તાપમાન માપવામાં આવે છે, ટેમ્પરેચર માપવામાં આવે છે એ ખાસ કરીને મિત્રો એના મશીન આધારિત આ ખાસ કરીને આંકડા સામે આવી રહ્યા છે। ભરૂચમાં મિત્રો 30 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે, રાજપીપળામાં 30 છે, આમોદમાં 30 છે, વડોદરામાં 31 છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ખંભાત લાગુના વિસ્તારમાં પણ તમે 31 ડિગ્રી સેલ્સિયસનો અનુભવ કરી રહ્યા છો। ગોધરામાં પણ મિત્રો 30 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે, લુણાવાડામાં 29 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે। આ સાથે મોડાસામાં પણ તમે જોઈ શકો છો 30 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન। હિંમતનગરમાં પણ ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે। આ સાથે મિત્રો મહેસાણામાં તમે જોઈ શકો છો ખાસ કરીને 29 ડિગ્રી, પાટણમાં મિત્રો તમે જોઈ શકો છો 30 છે। આ સાથે હવે પછી મિત્રો તમે જોઈ શકો છો જે રીતે ખાસ જે વિરમગામ લાગુના વિસ્તાર છે ત્યાં પણ મિત્રો 30 ડિગ્રી, અમદાવાદમાં તમે જોઈ શકો છો ખાસ કરીને 31 છે, ગાંધીનગરમાં મિત્રો તમે જોઈ શકો છો કે 29 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે। હવે મિત્રો કચ્છ વિશે વાત કરીએ, કચ્છી પ્રદેશ વિશે વાત કરીએ, રણ પ્રદેશની અંદર શું તાપમાન જોવા મળી રહ્યું છે। ગરમી ઉકળાટનું પ્રમાણ પણ હાલ વધી રહ્યું હોય તેવો અહેસાસ અત્યારે થઈ રહેલો જોવા
મળી રહ્યું છે. લખમતમાં 31 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે. ખાસ કરીને ખાવડમાં 30 ડિગ્રી છે, રાપરમાં 30 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે, ગાંધીધામમાં પણ 31 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે, માંડવીમાં 30 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે. આ સાથે મિત્રો જે દ્વારકા લાગુના વિસ્તારમાં 30 છે, સલાયામાં 30 છે, જામનગરમાં 30 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે, ભાણવડમાં પણ 32 ડિગ્રી, પોરબંદરમાં 30 ડિગ્રી, જૂનાગઢમાં મિત્રો તમે જોઈ શકો છો 30 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે, ગોંડલમાં 31 ડિગ્રી, રાજકોટમાં મિત્રો 31 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે, વેરાવળમાં 31 ડિગ્રી, ઉનામાં 30, મહુવામાં 30. એટલે કે મિત્રો જે ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગો છે ત્યાં અત્યારે ગરમી ઉકળાટ અત્યારે વધુ જોવા મળી રહ્યું છે. સરેરાશ તાપમાન કરતાં વધારે તાપમાન છે એ જે મિત્રો ખાસ કરીને અરબ સાગરના જે અડીને આવેલા જે ભાગો છે, દરિયાઈ કાંઠાના ભાગો છે, પંથકો છે, ગ્રામીણ વિસ્તારો છે ત્યાં અત્યારે હાલ ઉકળાટ અને ગરમી વધી રહી છે. પરંતુ હવે મિત્રો આપણે જે વાવાઝોડા બની રહ્યા છે કે કઈ રીતે ઉત્પન્ન થઈ રહ્યા છે એ પહેલાં જાણીએ તો સૌપ્રથમ મિત્રો જે ફિલિપાઇન્સના વિસ્તારની અંદર જે વાવાઝોડા બન્યા હતા એ કઈ રીતના આકાર પામી રહ્યા છે. આજે મિત્રો 20 નવેમ્બર અને ખાસ કરીને બુધવાર થયો છે. તમે જોઈ શકો છો બપોરના સમયગાળા દરમિયાન જે આ વાવાઝોડું છે એ અત્યારે એવું લાગી રહ્યું છે વિયેતનામ તરફ આગળ વધી રહ્યું છે. હાઈકાઉ લાગુના વિસ્તાર છે ત્યાં પણ મિત્રો ત્રાટકી શકે છે. સાથે હોંગકોંગના ભાગોની અંદર ત્રાટકીને હાલ તાહીમામ દર્શાવતું આ વાવાઝોડું જોવા મળી રહ્યું છે. ધીમે ધીમે હાલ અત્યારે કહી શકાય કે પૂર્વ દિશા તરફ આગળ વધી રહ્યું છે. પૂર્વ અને જે દક્ષિણી ભારતના જે ભાગો છે ત્યાં અત્યારે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે, જેમના કારણે વિયેતનામ છે, થાઈલેન્ડ લાગુના વિસ્તાર છે, મ્યાનમાર લાગુના વિસ્તાર, આ તમામ વિસ્તારની અંદર અત્યારે વાતાવરણની અસ્થિરતા છે. જો આ વાવાઝોડું મિત્રો જો વાત કરીએ તો વિયેતનામ લાગુના વિસ્તાર છે ત્યાં અથડાશે તો તેમના અવશેષોના ભાગરૂપી જે વાદળો હશે એ વાદળોના ઝુંડના કારણે જ ફરીથી મિત્રો જે અત્યારે આ અરબ સાગરના ઊંડાણવાળા અને જે અત્યારે બંગાળની ખાડીના આ ભાગોની અંદર આ વાવાઝોડું બની રહ્યું છે એમના ભેજયુક્ત પવનનું આ વાવાઝોડું છે એમ અત્યારે જે ફિલિપાઇન્સ તરફથી આવી રહ્યું છે એ એકઠું કરશે. એકઠું કર્યું અને 24-25 તારીખના રોજ તમે જોઈ શકો છો આ વાવાઝોડું અહીંયા પહોંચી ગયું. ખાસ મિત્રો જે ભારત દેશ તરફ ઉત્તર અને પૂર્વ દિશા તરફ આગળ કરતું શ્રીલંકા લાગુના વિસ્તારને આ વાવાઝોડું છે ઘેરતું જોવા મળશે. જ્યારે આ વાવાઝોડાની ઝડપની વાત કરીએ તો 90થી લઈને મિત્રો અત્યારે 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ વાવાઝોડું આગળ વધશે અને ભારે પવનો ફૂંકશે. ભારે પવનો અને વીજળીના ચમકારા અને કડાકા ભડાકા તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે આ વાવાઝોડું છે એ પણ ધીમે ધીમે આગળ વધતું જે ભારતના જે તમે જોઈ શકો છો આ દરિયાઈ કાંઠાના ભાગો છે ત્યાં પણ માછીમારી ન કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે. એટલે કે મિત્રો હાલ અત્યારે એલર્ટ અત્યારે જાહેર કરવામાં આવશે. જે મિત્રો ખાસ કરીને જે નકશા રજૂ કરવામાં આવ્યા છે એ રીતે એલર્ટોના પણ નકશા છે રજૂ કરવામાં આવશે. વોર્નિંગ ફિશિંગ મેપ હોય છે, ફિશિંગ વોર્નિંગ મેપ હોય છે એ રજૂ કરવામાં આવશે. એટલે કે ત્યાંના જે નાગરિકો છે, લોકો છે ત્યાંને મિત્રો સાવચેત રહેવા માટે પણ અત્યારથી જ અપીલ કરવામાં આવી છે. તો ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો 27-28 તારીખના રોજ અત્યારે આ વાવાઝોડું